પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજી માટે હંમેશા કહેતા હતા, એમની પાસે એક નાની તિજોરી રાખી હતી, અલમારી, અને એ અલમારી બહુ જ સાચવીને રાખતા હતા. એટલે જિજ્ઞાસુ આપણા જેવા શિષ્યોએ એમને પૂછ્યું કે ગુરુજી, તમારે આ અલમારીની શું ઝાડ લીલું થઈ જશે. વિચાર કરો કે આવા સિદ્ધ પુરુષો આવા ઝાડને પણ એ લીલા કરી દેતા. અને બાપુ જયારે ભોજન કરવા બેસે, આખી થાળી ભરેલી હોય, દાળ ભાત શાક પાપડ લાડુ મરચા બધું જ હોય. બાપુ બધાની સામે બેસીને આખી થાળી જમે. વિચાર કરો, ધ્યાન રાખજો, આખી થાળી જમે, બધાની સામે જમતા બાપુ. પણ પછી જઈને પૂછે, ખાય તો લઈએ, પછી બહાર જઈને મોઢામાંથી આગળ નાખી બધું કાઢી નાખતા. અને કોઈને પૂછે ને કે તારે મોહનથાળ ખાવો છે, તારે મરચું ખાવો છે, તારે દાળ ભાત ખાવો, આખી બહાર નીકળી જતો. વિચાર કરો કે અંદર ગયેલી વસ્તુ જો આખી બહાર આવતી હોય તો એ કોણ હોઈ શકે? ઈશ્વર જોઈ શકે, બાકી એના સિવાય કોઈ હોઈ શકે નહીં. આપણે કાઢીએ તો કેવી રીતે કાઢે છે? આવા બાપુ પુરુષોત્તમ બાપુના પણ આવા અનેક જોઈએ ને કે બાપુ ગામડે ગામડે ફરીને સત્ય સનાતન ધર્મની સ્થાપના કરી. સનાતન ધર્મ બાપુ કીધું હતું, એવો સમય આવશે આવા યોગ પુરુષ હોય ને એ જ બોલી શકે. પૂર્ણ પુરુષોત્તમ હોય એ ઈશ્વર શક્તિ આ પૃથ્વી ઉપર લે, એને કોઈ ઓળખનારો કોઈ હોઈ શકે નહીં. એવા સિદ્ધ પુરુષોને ઓળખવા બહુ મુશ્કેલ હોય છે. ઘણા બધા એમ કે રામ સમાચાર્યને અમે જોડાયા હતા, બાપુ જોડે અમે જોડાયા હતા, બધા જોડાયા હતા, પણ એને ઓળખી શકનાર કોઈ એવું પાવન મનુષ્ય મળી શકે નહીં. આંખની દ્રષ્ટિ જો આપણી હોય, અંતકરણની ચેતના જાગૃત આપણી પાસે હોય તો આપણે એને ઓળખી શકીએ. આપણે પૂજા કરવા બેસીએ છીએ, થોડીક વાર થાય એટલે આપણું ધ્યાન આમ તેમ જવા માંડે છે, થાય ને? વર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. બોલે સદગુરુદેવ કી જય. ભર્ગો સ્વાહત સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. અને જય મહાકાલ કી જય બોલાવી. ગાધિપતિ મહાકાલ કી, ગાધિપતિ મહાકાલ કી, ગાધિપતિ મહાકાલ કી. વંદે વેદ માતરમ, વંદે દેવ